દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર વાત કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં શ્રાવણ માસના પ્રથમ સોમવારના ખૂબ શુભેચ્છા. મહાદેવજી તમારી પર કૃપા વરસાદ અને તમારા ધાર્યા કામ પરિપૂર્ણ કરે તેવી શુભેચ્છા સાથે આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવોમાં આપણે દરેક વસ્તુ જાણીએ છીએ. આજે અત્યારે આપણે ખાસ પેલું વર્ષ પ્રમાણે માણસની શું છે લાક્ષણિકતા કેવા હોય, આજે આપણે બીજી રાશિ જે છે તેના વિશે વાત કરીશું, પણ શરૂઆત કરીશું પ્રથમ પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે કાલે પંચાંગમાં જોવા જાઓ તો તારીખ 29/7/2025 ને વાર મંગળવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે શ્રાવણ સુદ પાંચમ છે. તિથિ છે એ શ્રાવણ સુદ પાંચમ રહેશે. કન્યા રાશિનો ચંદ્ર પ, ઠ અને અણ મૂળાક્ષર રહેશે. ઉત્તર ફાલ્ગુની નામનું નક્ષત્ર ચાલે છે તો શિવ નામનો યોગ ચાલે છે. જ્યારે કરણ છે તે બહુ નામનું ચાલે છે. વિછુડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય જે છે તે કર્ક રાશિમાં છે, ચંદ્ર કન્યા રાશિમાં. સવારે 6 ને 8 કલાકનો સૂર્યોદય ને સૂર્યાસ્ત સાંજે 7 ને 25 કલાકનો જોવાય છે. ચંદ્રોદયની જો વાત કરીશું તો સવારના 10 ને 10નો ચંદ્રોદય છે અને ચંદ્રાસ્ત 10 ને 21નો જોવા મળશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોગડિયું, સારામાં સારો સમય 12:19 થી 1:22નો રહેશે. રાહુકાળ છે જે 4:05 થી 5:45નો રહેશે. રાહુકાળ શું છે? રાહુકાળ એટલે કે એક એવો સમય કે જેમાં કોઈ દિવસ કોઈ કામ સારા ના કરી શકાય, કોઈ મોટી મુસાફરી ના કરાય, એનો સમય રાહુકાળ છે. ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ મધ્યમ છે, પાંચમ છે. નાના મોટા ભગવાનને લગતા કોઈ પણ કામ કરો થઈ શકે. અચ્છા, અભિજીત મુહૂર્ત ને સારા ચોગડિયામાં નાની મોટી કોઈકને મળવાનું છે, મીટિંગ છે, ઇન્ટરવ્યૂ આપવું છે તો એવામાં તમે આપી શકો, ફાયદો જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે મંગળવારી પાંચમ છે. ભગવાન હનુમાનજીને એક દાડમનું ફળ, આંકડાની માળા અને ચમેલીના તેલનો દીવો. ફરી એકવાર, દાડમનું ફળ, આંકડાની માળા અને ચમેલીના તેલનો દીવો. જ્યારે ચમેલીના તેલનો દીવો કરો ત્યારે 4 મુખી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 મુખી દીવો ભગવાન હનુમાનજીને ચોમુખી દીપક કરવાથી આવનારા સંકટો દૂર થાય છે અને નિર્વિઘ્ને આપણા કામ પૂરા થાય છે. આવતીકાલ આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસ રાતના ચોઘડિયા શું છે? એટલે કે કોઈ જે નાનું મોટું કામ કરવું છે તેના માટેનો સમય. તો એક તો લાભ ચોઘડિયું સવારે આવે 11:05 થી 12:45નું. બીજું અમૃત ચોઘડિયું 12:45 થી 2:25 કલાકનું. ત્રીજું આવશે શુભ ચોઘડિયું 4:03 થી 5:43 કલાકનું. 3 ચોઘડિયા સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ 8:43 થી 10:03 કલાક અને શુભ ચોઘડિયું 11:25 થી 12:45 કલાક. આ ચોઘડિયા દરમિયાન કોઈ પણ નાના મોટા મીટિંગ છે, મળવું છે, કોઈ કામ એવું છે કે કરવું પડે એમ છે તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના ઉપર વાત કરો. આપણે અત્યારે પેલું ચાઇનીઝ જાપાનીઝ જે એસ્ટ્રોલોજી છે, જે જ્યોતિષ છે, જે ત્યાંથી આપણે પેલું લઈને આવ્યા છે કે એ પ્રમાણે આપણે ઇન્ડિયન, ચાઇનીઝ, જાપાનીઝ ત્રણેયની એસ્ટ્રોલોજીને કોસ્મિક એસ્ટ્રોલોજી જે કહેવાય એ પ્રમાણે કેવા રાશિના લોકો એટલે કે જે સાલમાં જન્મ થયો એ લોકો કેવા પ્રકારના હોય છે, એમનું શું લાક્ષણિકતા હોય છે, કેવા હોય છે તે જાણીએ છીએ. તો ગઈકાલે આપણે જે વાત કરી હતી એ જે 12 રાશિમાં પ્રાણી એટલે આ લોકો જાપાનના અને ચાઇનાવાળા જે લોકો છે ને એ લોકો એના પ્રાણી પ્રમાણે રાશિ રાખે છે. આપણે અત્યારે જેમ કે આપણે તમે સિંહ રાશિમાં કયો સિંહ છે
વૃશ્ચિક રાશિમાં વીછી છે. એવી રીતે આ લોકો પણ દરેક રાશિમાં એ કોઈક ને કોઈક પ્રાણી મૂકે છે. તો ગઈકાલે જે વાત કરી ને આપણે ઉંદર વિશે, રેટ વિશે વાત કરી હતી. એ લોકોનો જે જન્મ વર્ષ હતો 1960, 1972, 1984, 1996, 2008 ને 2020 વાળાની ગઈકાલે આપણે વાત કરી હતી. કદાચ તમે જોવાનું ચૂકી ગયો તો યુટ્યુબ પર આપણો કાર્યક્રમ લિંક થાય છે, જોઈ શકો છો. હવે આજે જે વાત કરવાની છે બફેલો, એટલે કે જેમ આપણે વૃષભ રાશિમાં કેવું બળદ છે, એમ આ જાપાન ચાઇનીઝ એસ્ટ્રોલોજીમાં બીજી રાશિ છે એ બફેલો છે. બફેલો એટલે ભેંસ થઈ. અને એના જે જન્મ વર્ષ છે એ 1961, 1973, 1985, 1997, 2009 અને 2002 છે. ફરી એકવાર 1961, 1973, 1985, 1997, 2009 અને 2021 પણ આમાં સમાવેશ થાય છે. કેવા હોય આ જન્મ વર્ષના લોકો? તો પ્રથમ તો એક તો એ લોકો બહુ જ મહેનતુ હોય, હાર્ડવર્કિંગ હોય, સતત કામ કરવાની એમને પ્રેરણા મળતી રહેતી હોય, એમને ઘરે બેસવું ના ગમતું હોય, કંઈક ને કંઈક મન ઉપર ચાલતું હોય કે નવું કંઈક કરવું છે, કંઈક નવું જીવનમાં લાવવું છે, અથવા તો એમના માટે સતત પ્રયાસ કરતા હોય, કંઈક નવું લાવવાના પ્રયાસ કરતા હોય આ વર્ષમાં જે લોકોના પણ જન્મ થયા હોય. બીજું એ એકદમ વફાદાર અને લોયલ કહેવાય ને કે એ લોકો જરાય આગું પાછું ના કરે ને વફાદાર હોય, એકના થઈને રહેતા હોય અને હંમેશા એમના લાઈફમાં ભગવાન સૌથી આગળ અને પરિવાર સૌથી આગળ હોય. કોઈ એક વ્યક્તિને વફાદાર થઈને રહેવું, કોઈ એક જગ્યાએ વફાદાર થઈને નોકરી કરવી, નોકરીમાં ક્યાંય ગડબડ ના કરવી, નૈતિક જવાબદારી જે કહેવાય તેનું પાલન કરનારા વ્યક્તિઓ હોય છે. તે એકદમ નજીકના ક્લોઝ મિત્રો, નજીકના ભાઈબંધો ને આગળ કામ પૂરું કરી આપતા હોય છે. એમને પહેલા પરિવાર, મિત્ર, સાથીદાર એ હંમેશા એમની પહેલી પ્રાયોરિટી હોય છે. પૈસા કદાચ પછી આવતા હોય પણ એમના માટે સર્વપ્રથમ તો પૈસા બાદમાં પણ પરિવાર આગળ હોય છે. એકદમ હાઈ સ્ટેન્ડર્ડ એટલે કે એમનું માન સન્માન ને સર્વોચ્ચ ગણતા હોય છે. પૈસા માટે થઈને ક્યાંય નમવું નહીં, પૈસા માટે થઈને ક્યાંય કશું ખોટું બોલવું નહીં, એ એમની લાક્ષણિકતા હોય છે. બહુ સરસ કહેવાય. બીજું કે સ્વાભિમાનથી વધારે એમને કશું વિશેષ વાલું નથી હોતું. જે લોકોનો જન્મ 1961, 1973, 1985, 1997, 2009 અને 2021 થયો હોય. સ્વાભિમાનને ઠેસ પહોંચે નહીં તેના માટેના સતત પ્રયત્નો કરતા હોય. એમની જે છબી છે એ છબી ખરડાય નહીં તેના માટે એમના સતત પ્રયત્નો ચાલુ હોય છે. સાથે ઘરે બેસીને આરામ કરવો, ઘરેથી કામ કરવું અને ઘરમાં રહીને શાંતિનો અનુભવ કરવો તે તેમને સારી રીતે આવડતું હોય છે. સાથે કલ્ચરને એટલે કે આપણા ધર્મને લઈને એ લોકો ખૂબ આગળ હોય છે. ભગવાનની ભક્તિમાં ખૂબ આગળ હોય છે. ભગવાનને લઈને એટલે કે એમના જે તે કામ કરે તેમાં ભગવાનને આગળ રાખવામાં એ લોકો આગળ હોય છે. તો આ લોકો બહુ સરસ સારા, જે લોકોનો પણ જન્મ વર્ષ 1961, 1973, 1985, 1997, 2009 ને 2021 લોકો ને એક સારા વ્યક્તિત્વ તરીકે પૂજવામાં આવે છે, સારા વ્યક્તિત્વ તરીકે એમને ઓળખવામાં આવે છે. તેમના જીવનમાં સૌથી પહેલા પરિવાર આવે, ભગવાન આવે, ધાર્મિક કામ આવે, એ હંમેશા આગળ લઈને કરતા હોય છે. અને વિશ્વાસુ માણસ, જે લોકો વિશ્વાસુ માણસની શોધમાં હોય, લોકો આ વરસવાળા વ્યક્તિઓને કદાચ જો ગોતે તો એમનું કામ પૂરું થઈ શકે છે. તો આવા વિશ્વાસુ વ્યક્તિઓ હોય છે. આજે આપણે વાત કરી બીજી રાશિ બફેલોની, એટલે કે જે આ એસ્ટ્રોલોજી, કોસ્મિક એસ્ટ્રોલોજીમાં સેકન્ડ રાશિ ગણવામાં આવે છે. આવતીકાલે ફરીવાર ત્રીજી રાશિનું પ્રાણી શું છે તે ચર્ચા કરીશું અને ત્રીજી રાશિના જે પણ જન્મ વર્ષ છે તેની ચર્ચા કરીશું. તો કદાચ તમને પણ ગયા
વખતની રાશિનું કદાચ ભૂલી ગયા હો તો તમે ચોક્કસથી યુટ્યુબ પર આ કાર્યક્રમને નિહાળી શકો છો, જોઈ શકો છો અને બીજા મિત્રોને જેનું જન્મ વર્ષ તમને ખબર હોય એમને મોકલી પણ શકો છો. તો હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. હવે પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિવાળા લોકોનું વર્ષ કેવું રહેશે? તો કૌટુંબિક જવાબદારી વધે, એમને પારિવારિક જવાબદારી વધશે. અવસ્થા ગમે તે નાના મોટા ગૂંચવણમાં રહી શકો છો કાલે. બીજું, અટકેલા નાણાં મળે, ફસાયેલા નાણાં, પૈસા ફસાઈ ગયા છે, અટવાઈ ગયા છે તે પાછા મળશે. કોઈનું વર્તન તમારું મૂડ ના બગાડે તેનું ધ્યાન રાખીશું. શુભ કલર નારંગી અને શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો શૈક્ષણિક કાર્યમાં રુચિ વધે, શૈક્ષણિક કામો આગળ વધે, વાતચીતમાં સંતુલિત રહેવાય, મિત્રો સાથે ખોટા વિવાદો ના કરવા અને કાર્યોને જલ્દી ઉકેલવાનો પ્રયત્ન કરીશું. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિ વધારે પડતો ગુસ્સો ટાળજો. કોઈ પણ પ્રકારની તમને કાલે વર્તન કરવામાં આવે, મગજ શાંત રાખીશું. હેરાનગતિ તમને ખોટી કરવામાં આવે, મગજ શાંત રાખીશું. સામે આપણે રિએક્ટ કરીએ તો પ્રશ્ન ઊભો થાય ને, રિએક્ટ જ નહીં કરવાનો. બીજું, બિન આયોજિત ખર્ચા વધે, ધાર્યા નથી તેવા આકસ્મિક ખર્ચા આવીને ઉભા રહી જાય. બીજું, મિત્રોનો સાથ સહકાર સહયોગ મળે, પ્રગતિની સંભાવના છે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ મન પ્રસન્નતા અનુભવે, આત્મવિશ્વાસ ભરપૂર રહે, વાતચીતમાં ધીરજ રાખવી, ધીરજ રાખીને વાત કરો. બધાને ઉતાવળીઓ વાત થઈ જાય છે. એકદમ શાંતિથી. તમારા ખાસ વ્યક્તિ જોડે કાલ બબાલ ના થાય. ધ્યાન રાખજો, જીવનસાથી જોડે વાદ વિવાદ નથી કરવાના. કાળો શુભ કલર, શુભાંક 2. સિંહ રાશિને વેપાર વસ્તરી શકે છે. જે તમારો બિઝનેસ એરિયા છે તેને ડેવલપ કરી શકો છો, વેપારને વધારી શકો છો. પિતા સાથે વૈચારિક મતભેદ ના થાય, પિતા સાથે થોડુંક મતભેદ થઈ શકે છે તો એ ના થાય એનું ધ્યાન રાખીશું. આરોગ્યનું ધ્યાન રાખીશું અને ધાર્મિક યાત્રા પર જવાય, ધાર્મિક ક્ષેત્રે જવાય. સફેદ શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિની વાત કરવામાં તો વાણી મધુરતાવાળી રહે, વાણીમાં મીઠાશ, વાણીમાં એક સરસ મજાની વર્તન સાથેની વાણી અને ખૂબ સુંદર વાણી કાલે બોલી શકો છો. ધીરજ રાખવાનો પ્રયત્ન કરજો. જીવનસાથીનું સ્વાસ્થ્ય થોડુંક બગડે નહીં તેનું ધ્યાન રાખીશું. બીજું, લગ્ન જીવન તમારા શ્રેષ્ઠ તબક્કે પહોંચે, સારું થાય, પતિ પત્ની વચ્ચેના સંબંધો સુધરે, પતિ પત્ની વચ્ચે મેળાપ સારો થાય. લાલ શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હેલો. હાજી બોલો. સંભળાય છે, બોલો. હેલો. જી બેન, બોલો. જય ગણેશ. જય ગણેશ. જય શ્રી કૃષ્ણ. જય ગણેશ. જય ગણેશ. જી સંભળાય છે બેન. જન્મ તારીખ બોલો. જન્મ તારીખ છે 30/5/1994. જી. જન્મનો સમય. અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. જન્મનો સમય શું છે? હેલો. જન્મ તારીખ છે 30/5/1994. જી. જન્મનો સમય શું છે? જન્મનો સમય સાંજે 11 વાગે. જન્મનું સ્થળ. જન્મનું સ્થળ છે અમરેલી જિલ્લો. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે લગ્ન જીવન કેવું રહેશે? જી. મકર રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, સોમવારનો દિવસ, 7મની તિથિના દિવસે આ જાતકનો જન્મ થયો હતો. ચંદ્ર છે એ મકર રાશિનો, તમે જો તો લગ્નના સ્થાનમાં બેઠો છે ને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. એના કારણે બેન થોડીક સમસ્યા લગ્ન જીવનમાં રહી શકે છે અને લગ્ન જીવનમાં હેરાનગતિ પણ ગુરુ રાહુના ચંડાલ યોગના કારણે ઉદ્ભવી શકે છે. 2 વસ્તુ કરવાથી લાભ થશે. નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરીશું, ભગવાન વિષ્ણુને આગળ રાખીશું. દર ગુરુવારે પીપળે હળદરનો ગાંઠિયો મૂકવાથી અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ જોવાશે. આટલું અવશ્ય કરીશું, ચોક્કસથી લાભ થશે અને લગ્ન જીવનમાં સારો મનમેળાપ મળી જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો.
હેલો. હાલો બોલો. જી બેન બોલો, સમસ્યા શું છે? સમસ્યા છે છોકરો 26/6/95 જન્મ તારીખ. જી, જન્મનો સમય બોલો. જન્મ સમય 11 થી 12 વચ્ચેનો. સવારે કે રાત્રે? અને જન્મની સ્થળ જી જી. પ્રશ્ન શું છે? હે તમારો પ્રશ્ન શું છે? એને ધંધામાં કેમ હરખું નથી આવતું? જી. વૃષભનો ચંદ્ર, સિંહનું લગ્ન, રોહિણી નક્ષત્ર, 14ની તિથિ અને સોમવારનો દિવસ છે. ત્રીજા સ્થાનમાં રાહુ બેઠો છે તુલા રાશિનો, ગુરુ બેઠો છે ચોથા ભાવમાં અને શનિ બેઠો છે 8મા સ્થાનમાં, જેના કારણે ધંધામાં જોઈએ એવો મેળ ના આવે. નિત્યક્રમ પ્રમાણે એક તો ગુરુની ઉપાસના કરે, પહેલી આંગળીમાં પુખરાજ નામનો રત્ન પહેરે. પુખરાજ આવે ને પહેલી આંગળીમાં, એમાં પુખરાજ નામનો રત્ન પહેરે અને સોનાની ધાતુમાં પહેરે, જેથી એનો ગુરુ પ્રબળ થાય, જેથી વેપાર ધંધામાં લાભ થાય. બીજું એની કુંડળીમાં તમે જો તો રાહુ પણ હેરાનગતિ આપે, કામ સીધી લીટીએ થવા જ ના દે. તો રાહુના માટે એક સરસ મજાનો ઉપાય છે, એક રાહુનું યંત્ર તેની પાસે રાખે અને એની પર રોજ ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવેના મંત્રનો જાપ કરે. આટલું નિત્યક્રમ કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અનેક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો હલો. જન્મ તારીખ છે 30/5/1997. જી, જન્મનો સમય? જન્મ સમય છે રાત્રે 11 વાગે અને જન્મ સ્થળ છે રાજુલા. જી, પ્રશ્ન શું છે? ને પ્રશ્ન છે કે લાઈફ પાર્ટનર કેવો મળશે અને લગ્ન જીવન કેવું રહેશે? મીન રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, દસમની તિથિ છે. 7મા સ્થાનનો માલિક ચંદ્ર શનિ સાથે બેઠો છે. એટલે લાઈફ પાર્ટનર તમને બેન થોડોક છે ને ગુસ્સાવાળો મળે, થોડોક ચીડિયા સ્વભાવવાળો મળે અને મંગળ પણ ખાડે છે તમારે, એટલે તમારે પણ સામેવાળા મંગળવાળા પાત્રને લઈને આવવાનું છે, નહીં તો લોચો થાય, પ્રોબ્લેમ થાય. માટે આ વસ્તુ ના થાય તેના માટે તમારે એક તો મેળાપક કરીને લગ્ન કરવાના. બીજું, કદાચ પાર્ટનરનો સ્વભાવ ચીડિયાવાળો હોય કે પછી ગુસ્સો કરતો હોય તો ખાસ ધ્યાન રાખવાનું. આટલું કરવાનું. અને શું કરવાથી લાભ થાય? ભગવાન શંકરને દૂધ અને કાળા તલ ચડાવવાથી તમને સારો લાઈફ પાર્ટનર મળી શકે છે. તો આટલું અવશ્ય કરજો બેન, લાભ થશે. જી જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને મન અશાંત રહી શકે છે, ઊંઘ પૂરી નથી થતી. અત્યારે તુલા રાશિવાળાને એક આ સમસ્યા રહેતી હશે, ઊંઘ પૂરી નહીં થતી હોય. સ્વાસ્થ્ય વિશે સાવધ રહેજો. તબીબી ખર્ચ, ખોટા ડૉક્ટરી ક્ષેત્રે ખોટા ખર્ચા ના થાય, મેડિકલમાં ખર્ચા ના થાય. માતા તરફથી સારા એવા યોગ દેખાય છે. પીળો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિ, ફરીવાર એમનું પણ મન અશાંત રહે, માથા ઉપર થોડો ક્યાંક ને ક્યાંક હેરાનગતિ રહે. આત્મનિર્ભર બનવાની જરૂર છે પોતાના બળ ઉપર. અત્યારે આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ છીએ. વૃશ્ચિક રાશિવાળા આત્મનિર્ભર બનજો અને બિનજરૂરી વિવાદ, ખોટા વિવાદના કારણે તમારું એક તો આ છે ને પ્રોબ્લેમ ઊભો થાય છે. કોઈકને આપણે નાનો મોટો વાદ વિવાદમાં સ્વરૂપ મોટું થાય છે ને એના કારણે આપણું મન બગડે છે, મન અશાંત રહે છે. તો લોકોની વાતોમાં જલ્દી બેસવું નહીં, વાદ વિવાદ કરવો નહીં ને આપણે આપણા કામ કરે રાખવા. ખર્ચા વધુ રહેશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 8. ધનરાશિને સંતોષની લાગણી રહે, સારા કામ પૂરા થાય, માતા સાથે મતભેદ ના થાય. ફરી એકવાર ધ્યાન રાખીશું, બિઝનેસમાં મિત્રોનો સાથ સહકારને સહયોગ મળશે, જૂના મિત્રો સાથે મુલાકાત થશે. લીલો શુભ કલર તો શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને સાસરા પક્ષથી કે સાસરિયા પક્ષ તરફથી કોઈક નાનો મોટો લાભ થશે. ખાવા પીવામાં થોડુંક સાચવીશું અને નાણાકીય પક્ષને મજબૂત બનાવીશું. જીવનસાથી સાથે સમય સારો પસાર કરી શકો છો. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહે. કુંભ રાશિને પરિવાર તરફથી સુખ શાંતિ સમૃદ્ધિ વધતી રહેશે. પારિવારિક શાંતિ છે, ચિંતા ના કરો. દિવસની શરૂઆત સારી રહે, ઉત્તમ રહે. પરિવાર સાથે અંગત વાતચીત થાય, ધનહાનિ ના થાય, ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. મીન રાશિ, તમારે કાલે ગુસ્સાથી બચીને રહેવાનું છે, શાંત રહેજો. લોકો ગુસ્સો કરાવવાનો પ્રયત્ન કરશે, આપણે થવાનું નથી. મહેનત રંગ લાવશે,
પ્રયત્નોથી ફળદાયી નીવડે અને કોર્ટ કચેરીથી કાલે બને એટલું દૂર રહેજો. કોઈ એકાદ મુદ્દત હોય કે કોઈ જગ્યાએ જવાનું હોય તો ટાળજો આવતીકાલે. મીન રાશિવાળા પીળો શુભ કલર, શુભાંક 8. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે સૌ દર્શક મિત્રોને ખૂબ શુભેચ્છા. પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી, મંતવ્ય ન્યૂઝના પરિવારથી આપ સૌને તનથી ભગવાન તંદુરસ્ત રાખે, મનથી મલકાતા રાખે અને ધનથી છલકાતા રાખે તેવી શુભ આશીર્વાદ સાથે આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે 29/7/2025 વાળાનો કેવું રહેશે આ આવનારું જન્મ રહેશે. એક બેન ઉપાડશે ટેરોટ, જોઈશું શું કહી રહ્યા છે આપણે ડિયર એન્જલ્સ. તો જે પ્રમાણે બેને આપ્યું છે 4th ઓફ ફેન્ડ્સનું ટેરોટ છે, બહુ સારું કહેવાય ભાઈ. 4th ઓફ ફેન્ડ્સનું ટેરોટ બહુ જ સારું કાર્ડ, પોઝિટિવ કાર્ડ. શું સૂચવે છે 4th ઓફ ફેન્ડ્સનું કાર્ડ? તો કે ભાઈ આ 4th ઓફ ફેન્ડ્સનું કાર્ડમાં એક તો પહેલું સરસ મજાનું લખ્યું છે પોતાનું ઘરનું ઘર બને. જે લોકોને ઘણા વર્ષોથી રાહ છે કે ભાઈ મારું એકાદ ઘર બની જાય અથવા તો મારી એકાદ પ્રોપર્ટી ઊભી થાય, મારું કોઈક નવો ધંધો ઊભો થાય, તો આ લોકોના માટેનું વર્ષ બહુ સારું, સારામાં સારું કામ, ધંધો, વેપાર, નાણાકીય ક્ષેત્રે સારું. બીજું, જે લોકોના લગ્ન નથી થતા, લગ્ન બાકી છે, તેવા લોકોને આ વર્ષે ચોક્કસપણે સારા સમાચાર મળશે, બહુ જ સારા સમાચાર. લગ્નનો મેળ પડી જાય, સંતાનનો મેળ પડી જાય. અને ત્રીજી વસ્તુ કે તમારા પરિવારમાં કોઈ એવા એકાદ મોટા કામ થાય કે તમારું સરસ મજાનું કામ થઈ જાય, તો પરિવારમાં પણ કોઈ એવા એકાદ સારા સમાચાર મળે. વર્ષ સારું સુંદર છે. શું કરવાથી લાભ થશે? જે લોકોનો પણ કાલે જન્મદિવસ છે દર મંગળવારે, ફરી એકવાર, જે લોકોનો પણ કાલે જન્મદિવસ છે દર મંગળવારે પીપળના પાન ઉપર શ્રી રામ લખીને ભગવાન હનુમાનજીને સમર્પિત કરવાનું છે. શ્રી રામ લખીને ભગવાન હનુમાનજીને, એટલે કે એની માળા બનાવીને ભગવાન હનુમાનજીને ચઢાવવાની રહેશે. સૂક્તરની માળા ચાલશે. 7 પીપળના પાન લેવાના, એમાં શ્રી રામ લખવાનું અને ભગવાન હનુમાનજીને ચઢાવવાથી મનગમતા કામ તમારા પૂર્ણ થશે. જેનો પણ ખાલી કાલે જન્મદિવસ છે એ લોકો જ આ કરે, બીજા નહીં. ઓકે, આટલું કરવાનું છે. લાભ જોવાશે, વરસ સારું છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ આશીષ, શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો મહાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.